નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ ગુજરાત ટોપ 5 ન્યૂઝ પર. ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધવાની આગાહી છે. તો હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ખેડા અને આણંદમાં પણ ભારે ઝાપટા પડી શકે છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે એ સાંભળી લઈએ. આજ સવારે વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવાળું હોય છે. આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા પોરાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે વરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ત્યાં ઘણું પૂર આવી શકે. ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, જેથી ક્યાંક લગભગ નાની નદીઓ કે ત્યાં વોકળા વગેરેમાં જળભરાવની સ્થિતિ રહી શકે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ મોટા પૂરનો થવાની શક્યતા રહેશે. જળભરાવની સ્થિતિ થવાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ જળભરાવ થઈ શકે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. ગાંધીનગરમાં પણ જળભરાવની સ્થિતિ રહી શકે, એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગો અને રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા લગભગ જળભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે. અને તારીખ 13 સુધી વરસાદનું જોર રહેશે. આગામી 24 કલાકમાં તો ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધી શકે. નર્મદા બંધના પાણીની ઊંચાઈ પણ આવક આવતા વધી શકે. આ ઉપરાંત હજુ ઓગસ્ટ માસમાં વરસાદ રહેશે. તારીખ 17, 18, 19માં વરસાદ ઝાપટા પડે, જોકે આ વરસાદી પાણી સારું ગણાય છે. તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડે, આ વરસાદી પાણી પણ સારું ગણાય છે. પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હોતા ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે, ખેતરમાં પડેલા પાથરાઓમાં પણ હરકત આવી શકે. જી. તો માંજલપુરથી સમાચાર સામે આવ્યા છે કે નવા ધારાસભ્ય તરીકે સતીશ પટેલે આજે શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સતીશ પટેલે ધારાસભ્ય પદના શપથ લીધા. માંજલપુર પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ સતીશ પટેલે હવે સત્તાવાર રીતે ધારાસભ્ય તરીકેની જવાબદારી સંભાળી છે. શપથ બાદ સતીશ પટેલે દિવંગત યોગેશ પટેલના અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી છે. માંજલપુરના વિકાસને વધુ વેગ આપવાની અને મતદારોએ મૂકેલા વિશ્વાસને જાળવી રાખવાની દિશામાં કામ કરવાની પણ તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પેટા ચૂંટણીના વિજય બાદ હવે સતીશ પટેલના શપથ સાથે માંજલપુરને નવા ધારાસભ્ય મળ્યા છે. સુરત એસઓજીને મોટી સફળતા મળી છે. શિવા ઝાલા ગેંગના સાગરીત અને રીઢા ગુનેગાર શાહરૂખ ઉર્ફે સેવનને બકરા મંડી રોડ પરથી ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ₹15,000ની રિવોલ્વર કબજે કરી ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આરોપી અગાઉ મર્ડર, હાફ મર્ડર અને PASA જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. જૂની અદાવતમાં હુમલાના ડરથી 8 થી 10 મહિના પહેલા વોન્ટેડ આરોપી પાસેથી રિવોલ્વર ખરીદી હોવાની કબૂલાત પણ કરી છે. એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે. એના અંતર્ગત શિવા ઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ, કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો, તે હકીકતથી ધ્યાનમાં આવતા
એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે. આ આરોપી જે શાહરૂખ ઉર્ફે સેવન શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે. 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે. 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો. આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે. અમદાવાદના જોધપુર ગામના ફ્લેટમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં સિક્યોરિટી કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. દુષ્કર્મના આરોપી સિક્યોરિટી ગાર્ડની ધરપકડ બાદ પોલીસે કંપનીના દસ્તાવેજોની તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું છે કે આરોપી જે કંપનીમાં કામ કરતો હતો તેનું PSARA લાયસન્સ 5 એપ્રિલ 2026ના રોજ એક્સપાયર થઈ ગયું હતું. લાયસન્સની મુદત પૂરી થયા બાદ કંપનીના માલિકે તેને રિન્યુ કરાવવા માટે કોઈ પ્રક્રિયા પણ કરી ન હતી. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આરોપી ધર્મસિંહની કંપનીમાં નોકરી લાગ્યાને માત્ર 4 દિવસ જ થયા હતા અને તેને કંપની તરફથી જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું ન હતું. આ મામલે આનંદનગર પોલીસે A1 સિક્યોરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે પોલીસ કંપનીની બેદરકારી અને ગાર્ડની ભરતી પ્રક્રિયા અંગે વધુ તપાસ કરી રહી છે. વડોદરાથી સમાચાર સામે આવ્યા છે કે કરજણના નારેશ્વર ધામમાં રાત્રિના સમયે દીપડાની લટારથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પાલેજ નારેશ્વર રોડ પર અને હોસ્પિટલ નજીક દીપડો રાત્રિના અંધારામાં ટહેલતો કેમેરામાં કેદ થયો છે. નમો વડ વન પાસે દીપડો દેખાતા યાત્રાધામમાં આવતા દર્શનાર્થીઓ અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાત્રિના સમયે દીપડાની અવરજવરથી સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે, તો લોકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. હવે વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા માટે ક્યારે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે. ગુજરાત ટોપ 5માં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.